વીજપોલ કંપની સામે ખેડૂતો લાલઘૂમ, ખેડૂતોએ કર્યો ચક્કાજામ. જુઓ આ વિડીયો શું કહે છે ખેડૂતો. અને પરણે રાખી અને પોલીસ હાઈરે લાવી અને અમારે 7 વાગે સાંભળા ખોડે ને એટલું અમને દુઃખ લાગે છે. અને જમીન લીધી એને ખબર નથી અને હાઈરે કોટેન્દર લાવી અને પાછળ ઉપાડી જ જાય છે. મારું નામ પૃથ્વીરાજ હીરાભાઈ ટોડિયા. બનાવમાં એવું હતું કે હું હાજર નહોતો ને અમારા કુટુંબના પણ કોઈ સર્વે નંબર ઘરના કોઈ પણ હાજર નહોતા. બપોરે અમારામાં ફોન આવ્યો હતો કે વાડીએ થાંભલો નાખવા અમે આવ્યા છીએ. અમે એમને કીધું કે તમે પહેલાં અમારી યાર ચર્ચા કરી લો, પછી તમે બીજું જે કામ કરવું હોય કરજો. અમે કોઈ હાજર નથી, અમારી ગેરહાજરીમાં કામ ન કરતા. એમ છતાં એ પોલીસની પૂરેપૂરી પ્રોટેક્શન સાથે અમે કે દાદાગીરી કે ગુંડાગીરી કરી નથી તો પોલીસ શું લેવા લાવી જોઈએ એમને. અહીંયા જતા મને એમ કહેવામાં આવ્યું તમારી જમીન હોય તો ભલે, બીજાની જમીન હોય તો ભલે, ગમે એની જમીન હોય તમારી એ છે તમારી રીતે વળતર દઈ દઈશું કે જે દેવાનું હોય છે. અને એમ કહી કે આજે કામ કર્યું હોય કાલે કરવાનું હોય, તમારે થતું હોય કરી લેજો. આ રીતની ચોખ્ખી પોલીસની પ્રોટેક્શનમાં દાદાગીરીથી ધમકી દઈને કામ એમણે કરેલું છે. અમે એમને કીધું કે અમારી જમીન હોય તો અમને અમારા ભાવ પ્રમાણે વળતર મળવું જોઈએ. તમે કોઈ એમ કે અમે કઈ વળતર તમારે લઈ લેવાનું. અમારી જમીનની વેલ્યુએશન એ કરવાવાળા કોણ છે? કલેક્ટર સાહેબ રહ્યા, એ એમની મહેનત મજૂરીથી કલેક્ટર સાહેબ થયા આઈપીએસ. તો અમારા બાપ દાદાની જમીન રહી, અમારા બાપ દાદાને પરસેવાથી થઈ, કલેક્ટર સાહેબના પરસેવાથી નથી થઈ. અને એમ કહી દે કલેક્ટર સાહેબ અમે હુકમ કરી નાખ્યો, કલેક્ટર સાહેબે કીધું હે તો કલેક્ટર સાહેબ રહ્યા એમનો પરસેવો પાડીને તમે તાર જમીન કરી નાખે 100 વીઘા અને પછી અહીંયા ગમે એને હુકમથી કે કામ કરવા દે. કલેક્ટર સાહેબ એમના પરસેવાથી બધું કામ સંભાળે એ બધું સાચું, પણ ખેડૂત એ જમીનને ઊભી કરી એને ખબર હે. અને અત્યારે જે વળતર આપે તો એ અત્યારને એમ કહે કે અમે અત્યારના જે ભાવ એ પ્રમાણે જોઈને વળતર આપી. તો એ કઈ 1 વર્ષનો મામલો એ કઈ 30-35 વર્ષ આજીવનની લાઈન રહેવાની છે. તો અમારી જમીનની વેલ્યુએશન તો આજીવન ખરાબ થઈ ગઈ ને. અમે એમ કહે કે અત્યારે અમારે વળતર નથી જોતું, 50 વર્ષ પછી અમારે આજુબાજુની એરિયામાંથી જમીનનો ભાવ હોય 5 કરોડ રૂપિયા હોય ભાવ વીઘાનો, તો 5 કરોડ લેખે વળતરી આપશે ત્યારે એ વખતે. તો એ અમારો ટોપિક એ છે કે અમે એમ કહે કે અમે અત્યારના ભાવ પ્રમાણે વળતર દઈ દઈએ, પણ અત્યારના ભાવ પ્રમાણે વળતર દે જમીનની વેલ્યુએશન ડાઉન કરે એનું. આ એ થાંભલો રહ્યો 50 વર્ષ અહીંયા રહેવાનો, 30 વર્ષ રહેવાનો. 30 વર્ષ પછી જમીનનો ભાવ 12 લાખ અત્યારે છે તો 12 લાખ જ છે, એનો ભાવ 1 કરોડ નહીં થાય એમ ખાતરી. અને એ એક વખત એમ કે સરકારી કામ છે તો કલેક્ટર સાહેબ અને સીએમ સાહેબ એમ કહી દે કે આ લાઈન રહી એ સરકાર ઊભી કરે છે. એ ટોટલી સરકારનું આમાં હિત છે અને પબ્લિકનું હિત છે. અદાણીનું 1 પણ રૂપિયો આમાં કમાવાની નથી, અદાણીની લાઈન નથી. એ જાહેરમાં આખી ગુજરાતની જનતાને સ્ટેટમેન્ટ આપે, લખાણમાં આપે તો અમારે 1 રૂપિયો નથી જોતો. અમે સરકારને દાનમાં દઈ દઈએ અમારી જમીનો તો અમારે કામ કરવા દેવાનું થાય, 1 રૂપિયો નથી જોતો. પણ મેન માંગી એ પ્રાઇવેટ લાઈન ચાલુ થાય અને સરકારી પ્રોટેક્શન લેવામાં આવે અને ખેડૂતને દબાવવામાં આવે. એટલે મેન અમારો ટોપિક એ 30 વર્ષ પછી 30 વર્ષ લાઈન રહેવાની છે. તો 30 વર્ષ પછી અમારા જમીનની વેલ્યુએશન એ નક્કી કરશે કે જનતાને જમીનની વેલ્યુએશન અમારી ડાઉન થાય કે ન થાય. પહેલાં એ પ્રશ્ન હોય તો એ એવી છૂટી દઈ દે કે થાંભલો આવે અહીંયા અમે એને છૂટી આપી દઈશું, કોઈ પણ જગ્યાએ એને કરી શકો. તમે થાંભલા નીચે તમે બિલ્ડિંગ બાંધી શકો તો અમારે 1 રૂપિયો નથી જોતો. મેન વસ્તુ આ છે. આજે તમારી સાથે શું વર્તન કરવામાં આવ્યું? અમારી સાથે વર્તન કરવામાં આવ્યું એ અમને ખોટા કહે એટલે અમારે કહેવું પડ્યું અમે ખોટા હોય તો અમે તમતાર કિનારમાં જીવ દઈ દઈ. અમારું નથી પોલીસ સાંભળવા વાળી. એમ કે મામલતદાર સાહેબ પાસે જો, મામલતદાર સાહેબ અમારે સાંભળવા વાળા નથી. બરાબર અમારે અદાણી વાળા કે એ રીતે હાલવાનું, તો આ અદાણી વાળા કે એ રીતે હાલવું એના કરતાં તો ભગવાન પાસે ન વયા જવું વાળું. આમાં પ્રાઇવેટ કંપનીના નીચે જીવવું એના કરતાં જીવ ટૂંકાઈને ભગવાન પાસે વહી જવું સારું.